હેલો ફ્રેન્ડ્સ, હોમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ગેસનો ઉપયોગ કર્યા વગર જ એકદમ ઇઝી રીતે અને ઘરની સામગ્રીમાંથી સરસ એવી મીઠાઈ બનાવીશું। તો તમે જોઈ શકો છો એટલી સરસ આપણી મીઠાઈ તૈયાર થાય છે અને આપણે ગેસનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। તો ચાલો શરૂ કરીએ। તો મીઠાઈ બનાવવા આપણે 6 બ્રેડ લીધી છે। તો પહેલાં આપણે બ્રેડની સાઈડને કટ કરી લઈશું। આ રેસીપીમાં આપણે સાઈડનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે બ્રેડની સાઈડને આ રીતે કટ કરી લઈશું। ખાલી વ્હાઈટ પાર્ટ આવે એ જ લેવાનું છે આપણે। આ ભાગ કાઢી નાખીશું। હવે આ રીતે બ્રેડને પછી આપણે ટુકડા કરવાના છે। તો આપણે આ રીતના ટુકડા કરી લઈશું। તો હું 6 બ્રેડના આ રીતે ટુકડા કરી લઈશ। તો મેં બ્રેડના આ રીતે રફલી ટુકડા કરી દીધા છે। હવે આપણે એક મિક્સરનો જાર લઈશું। તો મિક્સર જારમાં આપણે 5 થી 6 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। તમારે ગળપણ જોઈતું હોય એ પ્રમાણે એડ કરવાની। હવે એમાં આપણે 3 ઇલાયચી એડ કરીશું અને સાથે આપણે બદામ લીધી છે। તો 10 થી 12 નંગ જેવી બદામ છે। તમે બદામની જગ્યાએ કાજુ લેવા હોય તો કાજુ પણ લઈ શકો। હવે આને આપણે ક્રશ કરી લઈશું। તો આપણો આ ફાઇન પાવડર થઈ ગયો છે। હવે એક બાઉલમાં આપણે લઈ લઈશું। તમારે જો કટકા રહી ગયા હોય તો થોડા તમારે ચાળી લેવાનું, પણ મિક્સર ખાડ હાથે પીસીશું એટલે બધું ઇલાયચીને બધું સરસ પીસાઈ જશે। હવે આપણે આ જ મિક્સર જારમાં આપણે બ્રેડને લઈ લઈશું અને પણ સરસ આપણે પાવડર કરી લઈશું। તો આપણે બ્રેડ પણ સરસ ક્રશ થઈ ગઈ છે। હવે જે ખાંડવાળું બેટર આપણે મિક્સર હતું એમાં જ આપણે બ્રેડ એડ કરી દઈશું। હવે એમાં આપણે 1 કપ મિલ્ક પાવડર એડ કરીશું। તમે કોઈ બી બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો। હવે આ બધું આપણે જેમ લોટ બાંધીએ એ રીતે બાંધવાનું છે। તો આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો મેં મલાઈ લીધી છે, મલાઈનો આપણે ઉપયોગ કરીશું। તમે મલાઈની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકો। તો આ રીતે સરસ પહેલાં મિક્સ કરી લઈશું, પછી જરૂર પડે એટલું જ આપણે મલાઈ એડ કરવાની છે। તો સરસ મિક્સ થઈ ગઈ છે। આપણે હવે થોડી પહેલાં મલાઈ એડ કરીશું, 2 ચમચી જેટલી જ, અને આ રીતે કઠણ લોટ બાંધવાનો છે, બહુ ઢીલો નથી કરવાનો આપણે। તો આ રીતનો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે। હવે આને આપણે 2 ભાગ કરીશું। આપણે ડબલ કલરવાળી મીઠાઈ બનાવીએ છીએ એટલે આ રીતે 2 લોયા તૈયાર કરી લઈશું। હવે એક આપણે સાઈડમાં મૂકી દઈશું અને એકમાં આપણે થોડો ગ્રીન ફૂડ કલર એડ કરીશું। તો વધારે એડ કરવાની જરૂર નથી, આપણે થોડો જ છે એટલે આ રીતે આપણે 1 પિંચ જેટલો કલર એડ કરીશું અને આમાં કલર મિક્સ કરી લઈશું। હવે તો સરસ કલર આવી ગયો છે। હવે આપણે એક ભાગમાં ટોપરાનું છીણ એડ કરીશું। આપણે બંને એડ નથી કરવાનું, એટલે 2 સરસ અલગ અલગ ફ્લેવર આવશે। તો 2 ચમચી જેટલું આપણે ટોપરાનું છીણ એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો મેં ગ્રીન પાર્ટમાં એડ કરીશું, તમે વ્હાઈટ પાર્ટ હોય એમાં પણ એડ કરી શકો। તો આને પણ આ રીતે લુવા જેવું આપણે બનાવી લઈશું। આપણું મિશ્રણ તૈયાર છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો મેં આ રીતની એક પ્લેટ લીધી છે, ચોરસ લીધી છે, અને એમાં આ રીતે બટર પેપર લગાવી અને તે ઘીથી ગ્રીસ કરી લીધું છે। હવે એમાં જે આપણે વ્હાઈટ પાર્ટ હતો એ આપણે અંદર એડ કરીશું ને આ રીતે આપણે ફેલાવી લેવાનું છે। મારી મોટી ડીશ એટલે હું અડધામાં જ ફેલાવીશ। આ રીતે આપણે પતલું લેયર કરી દઈશું। તમે સરસ આ રીતે ફેલાવી લીધું છે। હવે એના ઉપર આપણે જે ગ્રીન પાર્ટ છે એ પણ આ રીતે આપણે ફેલાવી લેવાનું। ઉપર એના ઉપર આ રીતનું જ આપણે લેયર કરી લઈશું। તો આ રીતે હવે પ્રેસ કરી અને સરસ સીધું કરી દેવાનું। આ રીતે કોઈ પણ તાવેદાથી પ્રેસ કરશો એટલે સરસ થઈ જશે। હવે ઉપરથી આપણે
તમે વરખ લગાવો તો વરખ લગાવો, પણ આપણે થોડું ટોપરાનું છીણ આ રીતે છાંટી દઈશું. કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો એ પણ એડ કરી શકો. તો આ રીતે થોડું ટોપરાનું છીણ છાંટી દઈશું. હવે આ રીતે થોડું પ્રેસ કરીશું એટલે સરસ અંદર ચીપકી જશે. હવે આપણે આ મીઠાઈને 10 મિનિટ ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, મેં ફ્રીજમાંથી બહાર કાઢી લીધું છે. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. મેં ઊભા કટ લગાવી લીધા છે. હવે આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવી લઈશું. પ્લેટમાં લેશે તો કટ કરતે સારું ફાવશે, એટલે મેં પ્લેટમાં લઈ લીધું છે. તમે તમારે જેવી ઈચ્છા હોય એ પ્રમાણે કટ કરી શકો. હું આ રીતે ત્રિકોણ કટ કરું છું. આ રીતે હું કટ કરી લઈશ. મેં કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો આપણી ડબલ કલરવાળી, અને આ રીતે જોશો તો પણ સરસ આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. અને એકદમ આ રીતની આપણી સોફ્ટ મીઠાઈ તૈયાર થાય છે. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.